પશુ બાંધવાના પતરાના શેડમાં ઘાસની આડમાં છુપાવેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી કુલે નંગ 8,664 જેની કુલ્લે કિંમત ₹25,67,136ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર સચિન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોર તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા। તે દરમિયાન એએસઆઈ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર નાઓને અંગત બાતમી હકીકત મળેલ કે અક્ષય પટેલ રહે ટિમ્બરવા ગામ તળાવની બાજુમાં કોળી પટેલ ફળિયું સુરત નાનો તેના ઘરની બાજુમાં પશુ બાંધવાના શેડમાં ઘાસની નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ અને એક ઈસમ હાલ તે જથ્થો સગે વગે કરી રહ્યો છે। જે બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી પતરાના શેડમાંથી વિદેશી દારૂનો જથ્થો સગે કરતા આરોપી નામે અક્ષય ધીરુભાઈ પટેલ ઉંમર વર્ષ 30 ધંધો ખેતી રહે 192 કોળી પટેલ ફળિયું ટિમ્બરવા ગામ તાલુકો 84 જિલ્લો સુરત નાઓને પકડી પાડી તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ્લે નાની મોટી બોટલ નંગ 6,840 તથા ટીન નંગ 1,824 કુલ્લે દારૂ લીટર 2,266.32 કિંમત ₹25,67,136 તથા તેની અંગ જડતીમાંથી મોબાઈલ જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની 970 મળી કુલ્લે કિંમત ₹25,73,106 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી તેમજ વિદેશી દારૂનો જથ્થો આપી જનાર હિતેશ પટેલ રહે દમણનાઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017 ની કલમ 65E 8183 મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।